નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ વદ બારસ, રવિવાર, તારીખ 22/6/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે મેષ. આ મેષ રાશિ રાત્રે 11:03 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જીવનમાં આપણે જીત અપાવે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ. રાત્રે 11:03 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ વૃષભ. અને મિત્રો, આજના જન્મેલા બાળકો ચોક્કસપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેનારા મજબૂત બાળકો બનશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણી ઈચ્છાઓ ભલે નાની હોય કે મોટી હોય, પણ એને પૂર્ણ કરવા માટે તમારું દિલ જિદ્દી હોવું જરૂરી. આ ધ્યાન રાખજો. આપણે ઈચ્છા તો કરીએ જ, પણ એને પૂર્ણ કરવા માટે આપણા દિલમાં જીદ હોવી જોઈએ કે ના, મને જોઈએ જ છે, આ કામ મારે કરવું જ છે. આપણે ઈચ્છા કરીને બેસી જઈએ છીએ તો ના થાય. બરાબર? તો દિલને જિદ્દી બનાવો કે મારે મારી ઈચ્છાઓ પૂરી કરવી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જો દમનો રોગ બહુ લાંબા સમયથી પીડા આપતો હોય ને તો રોજ ભોરીંગણીનો રસ પીવો જોઈએ. અને જો આ તમે રેગ્યુલર પીવો છો તો 6-7 મહિનામાં તો ચોક્કસપણે તમને દમના રોગમાંથી છુટકારો મળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય બહુ સરસ છે, તમારા માટે જ છે. ભૂખ લાગે ને ત્યારે ખાવાનું ખાઈ લેજો. ભૂખ એ જ આપણો 56 ભોગ છે. ભૂખ લાગવી એ આપણા માટે 56 ભોગનું ફળ છે. ઘણા માણસોને ભૂખ નથી લાગતી, તો જે માણસને ભૂખ લાગે ને એ માણસ નસીબદાર કહેવાય ને. એ તે સમયે જે મળે એ આપણો 56 ભોગ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય છે અને આ ફેરફાર આપણા જીવનમાં એક આશાનું કિરણ લઈને આવે. ચોક્કસ આજે જે નોકરીનો ફેરફાર છે એ તમારા ભવિષ્ય માટે સારો સાબિત થાય અને એનાથી તમને સારા આર્થિક ફાયદાઓ વધારાના મળતા દેખાય છે. આજે મિત્રો, ગેરસમજ ન થાય અને કોઈની સાથે મનદુખ ન થાય એની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડુંક ખરીદીમાં ધ્યાન આપવાનું છે. ખરીદીમાં ખોટો ભાવ ન અપાઈ જાય, ખોટી વસ્તુ ખરીદીને ઘરે ન લાવી દેવાય એની પર કાળજી અવશ્ય રાખજો. આજે છે ને તમારા મનમાં રહેલા મનોરથ ફરતા દેખાય છે તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજે અંગત સંબંધોમાં મધુરતા જળવાતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે સાવધાની રાખીને ચાલવાનું. આજના દિવસની શરૂઆત કંઈક નાનકડા વાદવિવાદથી થતી દેખાય છે અને આજનો વાદવિવાદ મોટો ન થઈ જાય એની પર તમારે ધ્યાન આપવાનું છે. આજે છે ને થોડી ધીરજ રાખીને ચાલશો તો તમે તમારા વિરોધીઓને પાછા પાડીને પ્રગતિના પંથે આગળ ચાલી શકશો. અને મિત્રો, આજે આ બધા કામોમાં જીવનસાથીનો સહયોગ મળતો દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થતો દેખાય છે. આજનો કરેલો પ્રવાસ તમને આર્થિક બાબતમાં સહાય કરી જાય, આર્થિક બાબતમાં નવા રસ્તા ખોલી આપે. તો મિત્રો, આજના પ્રવાસમાં સાવધાની રાખજો. મળનારા લાભ સામે આવે તો જરૂરથી એને ઝડપી લેજો. આજે મોટી નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરવી જરૂરી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત આજે ઊભી થશે. તે સિવાય આજે સામાજિક પ્રશ્નોના નિરાકરણ પર પણ ધ્યાન આપજો. ત્યાં કોઈ પ્રશ્ન ગૂંચવાયેલો હોય તો એનું નિરાકરણ પહેલાં લાવજો. આજે નવું આર્થિક જોખમ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો કેસરી.
કન્યા રાશિવાળાએ આજે કૌટુંબિક સુમેળ સાધીને ચાલવાનું છે. આજે પારિવારિક સંબંધોમાં મધુરતા આવતી દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેજો. અને મિત્રો, આજે સ્વાસ્થ્યને લગતા કોઈ પ્રશ્ન હોય તો એની અવગણના નહીં કરતા, એની પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો તમારે તમારા વિચારો સકારાત્મક રાખવા પડશે. સકારાત્મક વિચાર સાથે શરૂ કરેલો દિવસ આજે તમને સારી અને મોટી સફળતા અપાવી જાય. આજે છે ને તમારે વ્યક્તિગત અંગત સંબંધોમાં સાચવીને ચાલવાનું છે, નહીં તો ત્યાં કોઈક મનમોટાવની પ્રક્રિયા બની શકે છે. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું પડે એવા સંજોગો બની શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમે તમારા આત્મવિશ્વાસમાં સારો એવો વધારો કરી શકશો. તમારી વાણીના ઉપયોગથી આજે તમે ઘણા બધાના મન જીતીને જીવનમાં આગળ ચાલી શકશો. આજે કાર્યક્ષેત્રમાં રાખેલી આશાઓ આપણને સારું પરિણામ આપી જાય અને સારા પરિણામ આપણે લઈ પણ શકીએ. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ઘણા બધા દિવસથી તમે જે કામો પર ફોકસ કરી રહ્યા હતા એ કામ આજે પૂર્ણ થાય, એનાથી સારા પરિણામ પ્રાપ્ત થાય અને આજના કરેલા કામથી આપણે સારી આવક આપણે મેળવી શકીએ. આજે મિત્રો કંઈક નવા આયોજન કરશો તો એમાં પણ તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. સંભાળીને ચાલશો તો ખૂબ મોટા ફાયદા મળી શકશે. આજે કરેલા આયોજન તમારા માટે મહત્ત્વના સાબિત થાય અને આજે તમે તમારા નવા કામનો પાયો નાખી શકો છો. આજે આર્થિક રોકાણમાં મોટું સાહસ કરતાં પહેલાં ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. આજે તમારા જૂના ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા શરૂ થતા દેખાય છે ને એનાથી તમને સારો ફાયદો મળે. પણ મિત્રો, આજે ભાગીદારીના કામકાજમાં સાવધાની રાખવી અને ત્યાં વાદ વિવાદ કે મનમોટાવ બને ત્યાં સુધી ટાળજો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. આજે પરદેશથી જે સારા સમાચાર આવે એ તમારા માટે લાભકર્તા સાબિત થાય અને ભવિષ્યમાં બહુ સારા ફાયદા તમને આ સમાચારથી મળી શકે છે. કંઈક નવું કામ શરૂ થઈ જાય, નવા કામની જે તમે શરૂઆત કરીને આવી હોય પરદેશથી એનાથી સારો ફાયદો આજે તમને મળતો દેખાય. તો આજે પરદેશથી એક મહત્ત્વના સમાચાર તમારા જીવનમાં પ્રાપ્ત થાય. આજે મીન રાશિવાળાએ પોતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.